હેલો ફ્રેન્ડ્સ, આજે બે અલગ અલગ પ્રકારની આપણે ફરારી ચાટ બનાવવાના છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ફરારી પાપડી ચાટ બનાવવા માટે આપણે પહેલાં તેની પૂરી તૈયાર કરીશું. તો ને અહીં તેના માટે મેં રાજગરાનો લોટ લીધો છે થોડો, અને રાજગરાના લોટથી ડબલ મોરૈયાનો લોટ લીધો છે. હવે તેમાં 2 ચમચી તેલ રેડીશું, 5 ચમચી મીઠું એડ કરીશું. તેલને બરોબર મિક્સ કરી થોડું પાણી રેડી તેનો ડો તૈયાર કરી લઈશું. તો બસ આ રીતનો ડો તૈયાર કરવાનો છે. મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે, તો આ રીતે હાથ વડે તેની નાની નાની પૂરી બનાવી તેલમાં તળી લઈશું. તમે રાજગરાના લોટની જગ્યાએ સિંગોડાનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો. તો બસ આ રીતે આપણી નાની નાની પૂરી બનાવી તેને તળી લઈશું. તો આપણી બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ધાણાની ચટણી બનાવી લઈશું. તો એના માટે મેં 3 મરચાં સમારીને લીધા છે, 1 બાઉલ લીલા ધાણા સમારેલા લીધા છે, થોડા મીઠા લીમડાના પાન લઈ લઈશું, થોડા પુદીનાના પાન લઈ લઈશું, અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો સમારીને લઈ લઈશું, 2 ચમચી તલ લઈશું, 2 ચમચી જેટલા સિંગદાણા શેકેલા લઈશું, 2 ચમચી ખાંડ લઈશું, 5 ચમચી મીઠું લઈશું, અને 1 થી 1.5 ચમચી લીંબુનો રસ લઈશું. હવે તેને મિક્સી જારમાં ફેરવીને ક્રશ કરી લઈશું. તો રેડી છે આપણી લીલા ધાણાની ચટણી. તો અહીં ચાટ માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. આપણે દહીં મીઠાવાળું કરીને લઈ લીધું છે, દાડમના દાણા ફોલીને લીધા છે, લીલા ધાણાની ચટણી, બટેકા બાફીને તેના ટુકડા કરી લીધા છે ઝીણા, ખજૂરની ચટણી, કેવડો, ચાટ મસાલો, મરચું અને સંચળ પાવડર. હવે ડીશમાં આપણે જે બનાવી છે તે પૂરીને ગોઠવી દઈશું. તેના પર બટેકા જે ઝીણા સમારીને રાખ્યા છે બાફેલા એ ઉપર પાથરી લઈશું. હવે ફરાળી કેવડો તેના પર પાથરી લઈશું. હવે ખજૂરની ચટણી તેના પર રેડી દઈશું. ખજૂરની ચટણીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી જ છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે લીલા ધાણાની ચટણી તેના પર પાથરી લઈશું. હવે દહીં પાથરી લઈશું તેના પર. દહીં થોડું વધારે જ પ્રમાણમાં પાથરવાનું છે આપણે. હવે ફરીથી તેના પર ફરાળી ચેવડો પાથરી લઈશું. ઉપરથી થોડું લાલ મરચું ભભરાવી દઈશું, થોડું સંચર પાવડર ભભરાવી દઈશું, થોડો ચાટ મસાલો ભભરાવી દઈશું, અને દાડમના જે દાણા ફોલીને રાખ્યા છે તે પણ ઉપર ભભરાવી દઈશું. હવે થોડા લીલા ધાણા ઉપરથી ભભરાવી દઈશું. તો રેડી છે અહીં આપણી એક ફરાળી પાપડી ચાટ. તો એ જ રીતે હવે આપણે બીજી પાપડી ચાટ બનાવી લઈશું. તો આપણે બીજી પાપડી ચાટ બનાવવા માટે અહીં પૂરીની જગ્યાએ રેફળ લીધી છે, તો તેને ડીશમાં પાથરી લઈશું. તો તેના પર આપણે બાફેલા બટેકાના ટુકડા પાથરી લઈશું. હવે થોડો ફરારી ચેવડો પાથરી લઈશું. ખજૂરની ચટણી પાથરી લઈશું. લીલા ધાણાની ચટણી પાથરી લઈશું. થોડું દહીં પાથરી લઈશું એના પર. હવે ઉપરથી થોડું લાલ મરચું ભભરાવી લઈશું, થોડો સંચર પાવડર ભભરાવીશું, અને થોડો ચાટ મસાલો ભભરાવી લઈશું. ફરી થોડો ફરારી ચેવડો ભભરાવીશું, અને દાડમના દાણા જે છે ફોલેલા તે ભભરાવી લઈશું. હવે અને હવે લીલા ધાણા ભભરાવી લઈશું. તો રેડી છે અહીં આપણી બીજી પાપડી ચાટ. તો અહીં આપણે બંને ફરાળી પાપડી ચાટ બનાવીને રેડી કરી લીધી છે, અને બંને ચાટ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.
રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.